મહાભારતના અધ્યાયમાં આપણે આગળ વધીએ તો રાજા શાંતનુ અને દેવવ્રત ગંગા સોંપી અને ચાલ્યા જાય છે અને બંને હસ્તિનાપુરના દરબારમાં જાય છે. દેવવ્રત તરીકે એક યુવરાજનું હસ્તિનાપુરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવે છે અને આ રીતે દેવવ્રત અને શાંતનુ હસ્તિનાપુરની ધરીને સંભાળે છે. યુવરાજ તરીકે દેવરાજને હસ્તિનાપુરના યુવરાજ સ્થાપિત કરવામાં આવે છે. એમને યુવરાજ તરીકેનો રાજમુકુટ રાજ તિલક કરવામાં આવે છે. આ રીતે સમય વ્યતીત થાય છે અને એક દિવસ હસ્તિનાપુર નગરની અંદર એક વેપારી આવે છે જે એક ઘોડો લઈને આવે છે. હસ્તિનાપુરની અંદર સમય પસાર થાય છે અને શાંતનુ અને યુવરાજ દેવવ્રત બંને ચોપાટ રમે છે. ત્યારે એક વેપારી એમને પડકાર કહે છે કે મહારાજ, આજે હું તમારા માટે એક એવો ઘોડો લઈને આવ્યો છું કે જે અનેક રાજા રજવાડાઓની અંદર લઈને ગયો છું, પણ કોઈ પણ રાજા રજવાડાની અંદર કોઈ પણ રાજા એના ઉપર ઘોડે સવાર થઈ શક્યા નથી. આ વાત યુવરાજ તરીકે દેવવ્રત પણ સાંભળે છે અને ઘોડો જોવા માટે રાજા શાંતનુ અને યુવરાજ દેવવ્રત બંને જાય છે. શાંતનુના દરબારની અંદર રહેલા અનેક એમના સેનાપતિઓ ઘોડા ઉપર સવાર કરવાનો પ્રયત્ન કરે છે, પણ એ ઘોડો કંઈક અલગ જ, એટલે કોઈ પણ સેનાપતિને એમના ઘોડા પર સવાર થવા દેતો નથી. ત્યારે દેવવ્રત એના પિતાજીને પ્રણામ કરીને કહે છે, હે મહારાજ, આપની આજ્ઞા હોય તો હું આ ઘોડે પર સવાર કરી અને બતાવું. આ વેપારીને થોડો દંભ છે, એ દંભ પણ ઓછો થઈ જાય. એટલે દેવવ્રત છે ઘોડે સવાર થઈ એ માટે ઘોડાની પાસે જાય અને ઘોડાને હાથ ફેરવે છે, પંપાળે છે અને ત્યાર પછી ઘોડે સવારી કરી અને પિતાજીને કહે છે, પિતાજી, હું આ ઘોડાને થોડો ચલાવું? તો કહે છે શાંતનુ, કઈ વાંધો નહીં, તું આ ઘોડાની ચાલ પણ જોઈ લે. તો એમ કરીને એ નીકળી જાય છે જંગલની અંદર ઘોડે સવાર થઈને. ઘોડો દોડે જ જાય છે. ત્યાં જતા જતા દેવવ્રતને સામે એક સેના લઈને સાલ્વ નરેશ એ સામા મળે છે, જે હસ્તિનાપુર ચડાઈ કરીને આવે છે. ત્યારે દેવવ્રત છે એ પોતાના બાણની વર્ષા કરે છે, એક પછી એક સમૂહક બાણ છોડે છે અને સાલ્વરાજને હસ્તિનાપુરમાંથી હાંકી કાઢે છે. આ રીતે સાલ્વરાજની સામનો કરી અને ફરી પાછા હસ્તિનાપુરની અંદર ફરે છે અને રાજા શાંતનુ એ યુવરાજ તરીકે દેવવ્રતની જય જયકાર કરે છે અને આ રીતે સમય વ્યતીત થાય છે. એક દિવસ શાંતનુ અને યુવરાજ દેવવ્રત બંને પોતપોતાના રથ ઉપર સવાર થઈ અને યાત્રાએ નીકળે છે. તો દેવવ્રત આગળ નીકળે છે અને પાછળ શાંતનુ હોય છે. ત્યારે ગંગા નદીના તટ ઉપર એક કન્યાને જોવે છે. તો સારથીને કહે છે કે સારથી, રથ થોભાવો. રથ ત્યાં ઊભો રાખે છે. ત્યારે શાંતનુ રથમાંથી ઉતરી એ કન્યા પાસે જાય છે. કન્યા સુંદર અને સુશીલ હોય છે અને ગંગા તટના કિનારે પોતાની નૌકા લઈને બેઠેલી હોય છે. શાંતનુ એમને પરિચય પૂછે છે કે હે દેવી, તમારું નામ શું છે? ત્યારે પોતાનો પરિચય આપતા એ કન્યા કહે છે કે હું
દાસરાજની પુત્રી સત્યવતી છું અને હું એક કિનારેથી બીજા કિનારે ગંગાને પાર કરવા માટે મારી હોડીનો ઉપયોગ કરું છું અને આ રીતે મારી આજીવિકા ચલાવું છું. શાંતનુ એના રૂપથી આકર્ષાઈ જાય છે અને કહે છે, તો મને પણ નૌકાની અંદર ગંગાને પાર કરાવશો? ત્યારે એ એક કિનારેથી બીજા કિનારે લઈ જાય છે અને ફરી પાછા જ્યાંથી બેઠા છે ત્યાં કિનારે લઈને આવે છે. આ રીતે શાંતનુ મોહિત થઈ જાય છે એના રૂપથી અને 2 થી 3 વખત એ આ રીતે નૌકા પાર કરે છે. ત્યારે એને આ કન્યા પ્રત્યે એટલો મોહ જાગે છે કે હવે એ કન્યા સાથે પરણવાની ઈચ્છા ધરાવે છે. તો એક દિવસ એ એમના દાસરાજના ઘરે જાય છે અને એમને કહે છે કે હે દાસરાજ, તમારી પુત્રી ખૂબ સુંદર છે અને હું એમને મારી હસ્તિનાપુરની પટરાણી બનાવવા માંગુ છું. ત્યારે એમના માટે દાસરાજ કહે છે કે અમારા અહોભાગ્ય છે, પરંતુ એક શરત છે રાજન. તો રાજા શાંતનુ કહે છે કે બોલો, કઈ શરત? ત્યારે દાસરાજ કહે છે કે મારી પુત્રીના જે પુત્ર થશે એને તમારે યુવરાજ હસ્તિનાપુરની રાજગાદી સોંપવી પડશે. અને અહીંયા સુધીની આપણે કથા રાખીએ. આગળની અંદર આપણે ભીષ્મની પ્રતિજ્ઞા વિશે આગળના વિડીયોમાં જોઈશું.